સાદા વ્યાજમાં બે વ્યાજ મુદ્દલ આધારિત દાખલાઓ પૂછાય. જોઈએ, કોઈ રકમ સાદા વ્યાજે 2 વર્ષમાં 750 અને 5 વર્ષમાં 1050 થાય છે. અહીંયા 2 વર્ષમાં આપણે કીધું છે એટલે સમજો કે ભાઈ 2 વર્ષમાં થાય છે, એનો મતલબ 2 વર્ષમાં ખાસ વસ્તુ યાદ રાખવાનું, એનું શું થાય છે? વ્યાજ મુદ્દલ 750 અને 5 વર્ષમાં વ્યાજ મુદ્દલ કેટલું થઈ જાય છે? તો કે 5 વર્ષમાં 1050 થઈ જાય છે. તો મિત્રો 3 વર્ષની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 3 વર્ષની અંદર અહીંયા 300 રૂપિયાનો વધારો થયો. તો મિત્રો આ રૂપિયા શેના વધશે? તો આપને ખબર છે કે અહીંયા માત્ર રૂપિયા શેના વધવાના છે? તો કે વ્યાજના. એટલે કે 3 વર્ષની અંદર 300 રૂપિયા છે એ વ્યાજ આપણું આવશે. તો આને આમ પણ કહી શકાય કે 1 વર્ષની અંદર 100 રૂપિયા છે એ આપણું વ્યાજ આવશે. પણ હવે શું કરશો? તો કે હવે આ બે માંથી કોઈ પણ એક પસંદ કરો. હું પેલું પસંદ કરું છું કે ભાઈ 2 વર્ષનું વ્યાજ મુદ્દલ આપણે લઈએ. તો જો મિત્રો 2 વર્ષનું વ્યાજ લેવું હોય તો કે 1 વર્ષનું વ્યાજ શું છે? તો 2 વર્ષનું વ્યાજ કેટલું આવશે? 200. વ્યાજ મુદ્દલ 750 છે, વ્યાજ 200 આવશે. તો આપણી મુદ્દલ આપણે મળી જશે આન્સર તરીકે કેટલી? 550. એટલે સાચો આન્સર છે આપણો ડી. આવો જ બીજો દાખલો તમારા માટે. સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.